દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કડુલી મહુડી સ્લેબ ડ્રેનનું લોકાર્પણ તેમજ કેવડીથી કુમેઠા નવીન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। નસવાડી તાલુકાના કડુલી મહુડી ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે। જ્યારે ચોમાસાના સમયે ભારે વરસાદ પડે ત્યારે કોતરો તેમજ નદીમાં પાણીના પૂર આવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હતી। નદીમાં પાણીના પૂર ન ઉતરે ત્યાં સુધી લોકો અવરજવર પણ કરી શકતા ન હતા, જેને લઈને ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્યની રજૂઆતના પગલે સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરાયો, ત્યારે બ્રિજની કામગીરી પૂર્ણ થતા ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું। જ્યારે કેવડીથી કુમેઠા નવીન રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। આ રસ્તો 4 કરોડથી વધુ રકમથી બનશે। ડુંગર વિસ્તારમાં વિકાસના કામો થતા લોકોએ સરકાર તેમજ ધારાસભ્યનો આભાર માન્યો હતો। આ પ્રસંગે નસવાડી તાલુકા પંચાયત બાંધકામ ચેરમેન સીમીબેન ડુભીલ, भाजपा प्रमुख गोपालसिंह चौहान, महामंत्री अनिलभाई शाह, जिला पंचायत सभ्य घनशाबेन, तालुका पंचायत सभ्य रणजीभाई डुभील, दिलीपभाई भील, कार्यकर्ता તેમજ ગામના સરપંચ સભ્યો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હમણાં 3 દિવસ પહેલા કુકાવટી અશ્વિન નદી ઉપર બ્રિજનું કામ મંજૂર થયું છે। એની કિંમત છે 6 કરોડ ને 50 લાખ। વાઘિયા મોવડા, બેગનાર, કોયા, વેલાડી 4-5 ગામના લોકોને આના પુલથી લાભ થવાનો છે। અને ઘણા વખતથી સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ મારફતે મારી પાસે આ રજૂઆત આવેલી અને માનનીય મુખ્યમંત્રીને આ રજૂઆત કરતા નસવાડી તાલુકાના લગભગ કુકાવટી, મોધલા, ખરેડા, ખડકિયા, કોટલીપુરા, બીજા ઘણા બધા રાણેડા, આવા પુલો બધા લો લેવલના મંજૂર થયા છે। લગભગ 40 કરોડ જેટલી રકમ સંખેડા વિધાનસભામાં આવી છે। અને એને ધ્યાને લઈને ત્યાંના કાર્યકર્તાની રજૂઆત હતી કે ધારાસભ્યનો અમારે આભાર માનવો છે। એટલે અમારા કાર્યકર્તા આજરોજ કુકાવટી પુલ પર ભેગા થયા હતા અને ત્યાં બધાએ ધારાસભ્યશ્રીનો અને સરકારશ્રીનો આભાર માન્યો હતો। બીજું, કડુલી મહુડી સિંધીપાની રોડ પર સ્લેબ ડ્રેનનું કામ અને કેવડી ખાતે રોડનું કામ એ પણ મંજૂર આજે ખાતમુહૂર્ત કર્યું છે। એ લગભગ 4 કરોડના કામ છે। અને ત્યાં કાર્યકર્તાઓ બધા અમારા તાલુકા ભાજપના પ્રમુખ ગોપાલસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય આપણા કેમજીભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આગેવાનો બધા મળીને આજે આ કાર્યક્રમ અમે ત્યાં કર્યો છે। અને લોકોની લાગણી હતી કે ભાજપની સરકારમાં ઘણા કામો આવ્યા છે, તો નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીએ એવું બધા પ્રજાજનોનું કહેવું છે। ભારત માતા કી જય। મારું નામ કીડેસિયાભાઈ શૈલ્યભાઈ, ગામ કેવડી, હું માજી સરપંચ છું। હું ધારાસભ્ય સાહેબને ઘણા વર્ષથી હું રજૂઆત કરતો આવ્યો હતો। તો અમારો લગભગ અહીંથી કડુલી જવા હોય તો 3 કિલોમીટર થાય, આવવાનું હોય કુમેઠા તો 3 કિલોમીટર થાય, 6 કિલોમીટરનો અંતર થાય। તો એટલો બધો અમારો ફેરો થતો તો અહીં કિલોમીટરમાં રસ્તો થઈ જતો હતો। અમારે લગભગ આમતા, વાડિયા, દબ્બા, ખોખરા લગભગ 35 ગામનો ફાયદો થાય આ રસ્તો। એટલે લગભગ રસ્તો મંજૂર થયો તો અમારા ધારાસભ્યને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને અમારા જ વિસ્તારમાં નર્મદા પાણી યોજનામાંથી લગભગ 99 કરોડ રૂપિયાનું કામ પણ અત્યારે ચાલુ છે। એ પણ ધારાસભ્યનું છે। ધારાસભ્યનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને છેલ્લા અમે આટલા વર્ષોથી પીડાતા આવ્યા હતા, આટલા વર્ષોથી અમે કહેતા આવ્યા હતા અમારું કામ મંજૂર થાય તો અમે ધારાસભ્યને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। તો અમારા લગભગ ગામથી ગામ જોડતા રસ્તા અમુક બાકી છે, એ પણ અમે રજૂઆત કરી છે, એ પણ થઈ જશે। કેવડીથી કાઠિયાબાર, કાઠિયાબારથી સરિયાપાણી અને કેવડીથી
મોટી જડુલી એ રસ્તા પણ અમે રજૂઆત કરી. ધારાસભ્ય સાહેબે અમને આશીર્વાદ આપ્યું છે કે તમારો રસ્તો હું કરીને પાછો નવો રસ્તો મંજૂર કરીને પાછો આવીશ. ત્યારે હું કોઈ પણ સરકારની યોજના ઘણી બધી છે, તો એ યોજનાનો લાભ અમને ધારાસભ્યો અમારા ગામડા સુધી પહોંચાડે છે. બહુ સારી વાત છે. અને આ સરકારમાં બહુ એવા કામ થયેલા છે. અમને લગભગ રેશન કાર્ડમાં મફત અનાજ મળે છે. અને બીજું ખેડૂતોના ખાતામાં પૈસા પણ એક વર્ષના 100,000 રૂપિયા પડે છે. તો એનાથી કઈ સરકાર, આટલી બધી સરકાર તો કોઈ કરી નહીં શકતી. ઘણી બાકીની આમ પાર્ટીઓ એમ તેમ ફાળતી વળે છે. ચૂંટણી આવે ત્યારે એટલી જ આવે છે. આ સરકાર તો શાળા પર્વ ઉત્સવ હોય, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, કોઈ બી રીતે આ સરકાર કટિબદ્ધ રહી છે અને સાથ સહકાર આપે છે. એટલું કહીને મારી વાત હું પૂર્ણ કરું છું. ધારાસભ્યને અભિનંદન.